જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજમાં આપણે છે ને ઉત્સવભાઈ છે ને નિશાળે શિક્ષક દિન છે એટલે શિક્ષક બન્યા છે। જવો શિક્ષક બન્યા છે મિત્રો આપણે। હા, અને કેવું રિઝલ્ટ આવે એ જોઈશે। ઉત્સવભાઈ 5મું ભણે છે અને 4મા ધોરણને ભણાવવાના 4 વાળાને ભણાવવા જવાનું છે અમારે હિન્દી વિષય। હા, તો ઉત્સવભાઈ શિક્ષક બન્યા છે અને નિશાળે જાય છે શુભમભાઈ મેકવા। તો ચાલો એવું છે ફેમિલી તેને ફેમિલી આજ તો જો આજમાં તો 3 વાગે બહુ જ વરસાદ આવ્યો, રાતે 3 વાગે અને અત્યારમાં તે જવો વાદળા તમે એક હરખું રસવાળું વાતાવરણ છે। અને આપણે છે ને આપણે કહેતા ને ઘરે છે જામફળ, જવો મસ્ત મજાના છે, સરસ મજાના પાકી ગયા અને બહુ કાંઈ ખાતા નથી, ચકલા ખાય। અને આ છે આપણે સીતાફળી, તો તમને ખબર જ છે કેવી મસ્તીની થઈ ગઈ। અને હવે સાયો જોજો સીતાફળીનો। અને બાકી તો આપણે છે ને કેળાની લૂમું છે ને હાવ નીચે આવી ગયું છે ફેમિલી। ઉત્સવન પપ્પાને કહેતી હતી હું આ લૂમમાંથી છે ને થોડાક કેળા કાઢી નાખવા છે, એટલે નહીંતર જો હાવ એટલે હાવ જો એ કેળ જ છે। અને નમી ગઈ ઓલી બાજુ, નમી ગઈ 2-3 કેળમાં લૂમું આવેલું છે સરસ મજાનું। તો આપણે ફેમિલી છે ને પાછળ છે વાડી ભરાઈ ગઈ છે અને આપણે હજી ગયા નથી પાછળ, પણ વાડી ભરાઈ ગઈ છે એમ કહેતા હતા। હું બતાવું તમને, જઈએ આપણે પાછળ ને ફેમિલી પાછળ જાય છે, પણ પાછું મને એમ થયું કે અહીંયા એક શૂટ લેતી જાઓ ઘડીક। જો કેટલી મસ્ત મજાની કેળું બતાય આપણા ફળિયામાં। અને અહીંયા છે ને આપણે મસ્ત મજાના તુરિયાના વેલા ચડાવી દીધા છે દિવાલ માથે, અને આ બાજુ છે ને એ દૂધીનો વેલો છે, આ છે એ એટલે ચડાવી દીધા છે વેલા। અને શિયાળામાં બહુ સરસ આવે। અને આજમાં તો ફેમિલી હવે શું ખબર વાડીએ ક્યારે જવાય એમ, શું કે આજ તો બહુ કસાલું છે, આજ બહુ જ વરસાદ આવ્યો ફેમિલી। આપણે આવી ગયા છીએ વાડીમાં, હું કીધું નહીં કે આપણે આ વાડી ડૂબી જાય, જો કેવી રીતની ડૂબી જાય ફેમિલી। આ ઝારમાં કેવી રીતનું પાણી ભર્યું છે બધું, જો આખી વાડીમાં ઝાર છે ત્યાં સુધી જો એટલું પાણી ભર્યું છે બધે, જો અને તોય ઓછો વરસાદ આવ્યો, નહીંતર આ બધી ડૂબી જાય, પાણી બતાય એની મોશકા એટલી ડૂબી જાય। અને જુઓ ફેમિલી કેવી રીતનું પાણી ભર્યું છે, આવી રીતનું પાણી ભર્યું છે ઝારમાં, અને બતાવું તમને। બાકી આ બાજુ તો આપણે રીંગણી છે। ચાલો ફેમિલી આપણે દિવાલની પાછળથી લઈ છે શૂટ, જવો એટલે સુધી પાણી ભર્યું છે। નથી કહેતી કે આપણે અડધી વાડી ડૂબેલી હોય, જવો। અને ઓલી બાજુ રીંગણી છે એમાંય તે પાણી આવી જાય, પણ હજી બહુ વરસાદ નથી, નહીંતર એમાંય પાણી આવી જાય ફેમિલી। તો નહીંતર તો ઝાર આપણે જો કેવી મસ્તીની છે। ચાલો ફેમિલી જો આવું ડૂબાડૂબનું પાણી ભર્યું છે આખી ઝારમાં મસ્તીનું, આસુ ટબોળ। તો આ છે ને ગયા વર્ષે તો આપણે દિવાલ સુધી ભરાઈ જાય ને તો ઝારમાં થોડીક જ ઝાર બતાય, બાકી ઝાર ન બતાય એટલું પાણી ભરાઈ જાય। પણ રાતે ખાલી 1.5 કલાક વરસાદ આવ્યો છે એટલું ભરાઈ ગયું। તો આપણે કહેતા હતા કે આપણે અહીંયા ડુબાણમાં વાડી છે, એટલે હું કહું આજ શૂટમાં થોડુંક લઈ લઈએ। ચાલો ફેમિલી આ સાઈડ ગાય છે ને તે આપણે હકારવા આવ્યા છીએ, જો ગાય આમ હાલી જાય છે, જો એટલે પોગી ગઈ છે। જુઓ છે ને આ બાજુ ખુલ્લું છે, હાડિયું બાંધ્યું નથી, અને હાડિયું ગયા વર્ષનું હતું એ બધું તૂટી ગયું છે, તો એટલે આમ ખોટા મોઢા મારીને વાડ ભાંગે। અને આપણે પોગી ગયા છીએ આ શેઠે, આ શેઠે તો કાંઈ ઘટે નહીં લોકેશન, મસ્ત મજાનું જુઓ સરસ મજાની આવડું કેવી મસ્તીનું કોળી ગયું છે। અને આ છે આપણે બુલેટ ખડ, એમાંય કંઈ ઘટે નહીં। અને આ છે ઝારનો છોડવો, એ તો તમને ખબર જ હોય। અને આ છે સરેગવો આપણે, અને આ છે હાગ મસ્ત મજાનું। તો
ચાલો ફેમિલી, આ વાડીએ જો એટલું શૂટ આપણે લીધું છે અને આવી રીતનું છે આપણે આ વાડીમાં. અને બાકી તો ફેમિલી છે ને આપણને ઓલી વાડીએ જવાનું છે, પણ હું કહું એમ કસાલું છે બહુ જ. તે આપણા પગ જુઓ, બે પગ ભરાઈ ગયા છે, બતાતા નથી બહુ. અને આવા ગારામાં કાંઈ હાલવાનું મન થાય નહીં, પણ હું થોડુંક શૂટ લઈ આવીએ ફેમિલી. તો ચાલો આપણે હવે છે ને ધીમે ધીમે ઘર બાજુ જઈ. આ બાજુ ગાય હતી, એટલે આ શેઢે ગાય હતી, એટલે આંકવા આવવી પડી. નહીંતર આપણે છે ને પહેલાં ઓલા શેઢેલી શૂટ લેતા હતા, ઘડીક શૂટ લઈ લીધું ત્યાંથી, પછી ત્યાંથી વહી જવું હતું, ગારામાં હાલવું નહોતું એટલે. ચાલો ફેમિલી, આપણે છે ને એવા છીએ ટાવરવાળી વાડીએ, અને આપણે જો ગાડી અહીંયા જ મેકી દઈ છીએ. અને કેવો વરસાદ છે હું બતાવું હમણાં તમને કે વરસાદ કેવો છે ને કેમ ધોઈ નાખ્યું. રાતે વરસાદ હતો આપણે 3 વાગે, એટલે 1 વાગે 2 વાગે શરૂ થયો તો 3:30 સુધી કાં એક જ ધારો હુપડાને ધારે વરસતો હતો. અને અત્યારે તો જો આપણે અહીંયા હાઈવે માથે ઉતરી ગયા છીએ. જો અહીંયા ઉતરી ગયા છીએ, અને અહીંથી આપણી વાડીમાં ઉતરે ને એ રસ્તો જો કેવો ધોઈ નાખ્યો છે બતાવું તમને ફેમિલી. જો અહીંયા આવી રીતનું ધોઈ નાખ્યું છે, અને અહીંથી આપણે જવાનું છે કાં. તો અહીંથી આપણે જવાનું છે ટાવરવાળી વાડીએ. અને બાકી તો જો અહીંયા આવા ખાડા પાડી દીધા છે. જુઓ અહીંયા હવે ટ્રેક્ટર લાવવું ને બહુ મુશ્કેલ થાય કાં અહીંથી ચડાવવું એ. જુઓ આવી રીતનું બે બાજુ, આ એટલામાં કાંઈ ટ્રેક્ટર હાલે નહીં ફેમિલી. અને ચાલો હવે આપણે હાલતા થઈ ધીમે ધીમે. ચાલો ફેમિલી, આપણે વાડી તરફ હાલતા થઈ ધીમે ધીમે. અને વાડીમાં જઈને બતાવીએ આપણે કેટલું પાણી ભર્યું છે, કેટલો વરસાદ છે. અને આજમાં તો આપણે છે ને આવવાનું તો કાંઈ કામ તો થાય નહીં, એટલે નહીંતર દવા છાંટવાની હતી અને પારવાનું હતું. બાકી તો આવવાનું કંઈ કામ થાય નહીં, એટલે આપણે ધીમે ધીમે હાલતા થઈ. અને ભારો વઢાહે તો વાટશું, નહીંતર જો આ ગારામાં હલાતું નથી. સાધન જોવો જાય ફેમિલી ઘાએ ઘા કાં. તો સાધન બહુ મસ્તીના જાય છે હાઈવે ઉપર ફેમિલી. 2 દિવસથી વરસાદ આવે છે ને જ્યાં કેટલું પાણી સીડ્યું આ કૂવામાં હું તમને બતાવું. આ કૂવે આપણે હિંસવા આવીએ એ કૂવો છે. ચાલો ફેમિલી, કૂવો છે ને અત્યારે આવી ગયો છે માથે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. થોડોક જ અધૂરો છે જોવા એટલો, પછી જો અહીંયા ઠેઠ પાણી આવી જાય. આ 2-3 રીંગ બતાવે એટલે આવી જાય હજી પાણી. જો ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ વાડીની અંદર. અને વાડીની અંદર આવીને પેલા કાલમાં નહોતા આવ્યા હતા, પણ સવારમાં આવ્યા હતા, એટલે 2-3 તરબૂચ ને એવું તોડતા ગયા હતા. અને આજનું પણ આપણે આવતા વેત સીધું બકાલું તોડી લીધું. બકાલું એટલે તરબૂચ તોડી લીધા અને સીભડા તોડી લીધા. તો ચાલો ફેમિલી, આપણે તો વાડી આવીને ઈ જ કામ હોય, બીજું કાંઈ કામ ન હોય. આજ તો વરસાદ છે એટલે. તો ચાલો ફેમિલી, આપણે જો કેટલું બકાલું તોડી લીધું છે. બકાલું તોડવાનું છે, પણ બકાલું જ કહેવાય છે, આપણે બકાલું ઉતારતા હોય એટલે. તો તરબૂચને એવું કેવું તોડી લીધું છે જોઈ લો ફેમિલી. આપણે છે ને 2 તરબૂચ આની અંદર નાખી દીધા છે મસ્ત મજાના, અને 2 તરબૂચ અહીંયા પડ્યા છે. તો ફેમિલી, આપણે છે ને એટલું તોડી લીધું છે મસ્ત મજાનું. 4 તરબૂચ ને 1 સીભડું, અને એ ખડી ગયેલું સીભડું તોડ્યું છે. તો ચાલો ફેમિલી, હજી આપણે મકાઈમાં કાંઈ ગયા નથી. તો ફેમિલી કાંઈ ઘટે નહીં, આપણે દવા છાંટવી એમ કહેતા કાં, પણ પાછો વરસાદ આવી ગયો અને એવડો કપાસ થયો છે ને. આપણે 1 જ કોષ છાંટ્યો કાં, 1 જ ડોઝ દીધો હજી કપાસને. આપણે દવા છાંટવી કરીને જ્યાં વરસાદ આવી જાય. બાકી તો કાંઈ ઘટે જ નહીં, કપાસમાં તો કાંઈ ઘટે નહીં એવો કપાસ છે ફેમિલી. જો તરબૂચ મળી નાખ્યું છે ફેમિલી ને આવું તરબૂચ નીકળે છે. જો ફાટી ગયું. ફૂલ પાકેલ છે પણ મસ્તીનું સરસ મજાનું. ને ફેમિલી, આપણે ભારો વાટ લીધો છે. મેં નથી વાટ્યો, ઉસન પપ્પાએ વાટ્યો છે. અને આપણે હાઈવે માથે કાઢવાનું છે ભારો, એટલે 4 જ કોળી ડોડા લઈ જવા છે. હવે ભટકા આવી ગયા છે કા, અને એને કઈ વાટતા ફાવતું નથી. હા ભાઈ, હા. પણ જેટલી નીણ વ્યાવી ને એટલી મેં બધી ઉસન પપ્પાએ. તો પછી આખું વરસ બાજરો ભેગો કરી, ઘઉં ભેગા કરી, નથી કહેતા કે આ રોટલા બધા તારે જ ઘડવાના છે એમ. આજ આ વણના વરસમાં છે ને
વળું વાઢી નાખ્યું ડોડાન્યું છે ને પપ્પાએ જ વાઢી નાખ્યું. આપણે તો વિડીયો બનાવવામાં રહીએ, એમાં વાઢવાનો ટાઈમ રહેતો નથી. કોઈ વાંધો નહીં, ઈ તો બધું તારું કામ તું કરીને હું મારું કામ કરું. તો ચાલો ફેમિલી, આ સાથે આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.